વિચારો, ભારતમાં એક એવું મંદિર છે જ્યાં દેવીને સાચે જ માસિક ધર્મ આવે છે. ત્યાં કોઈ મૂર્તિ નથી, ફક્ત એક પથ્થર છે જેમાંથી રક્તસ્રાવ થાય છે. અને એટલું જ નહીં, દર વર્ષે નજીકની નદી 3 દિવસ માટે લાલચોળ થઈ જાય છે. આ છે કામાખ્યા મંદિરનું ગહન રહસ્ય. એક એવી જગ્યા જ્યાં મોટા વૈજ્ઞાનિકો પણ જવાબ શોધવામાં ગોથા ખાઈ જાય છે. તો ચાલો આ અદ્ભુત મંદિરની સફર પર નીકળીએ. આપણે શરૂઆત કરીશું એક રાજાના અભિમાન અને એક કાયમી શ્રાપની કહાનીથી. પછી જોઈશું કે આ જગ્યાનું સર્જન કઈ રીતે થયું. એ પછી આપણે ચમત્કાર અને વિજ્ઞાન વચ્ચેની ટક્કર જોઈશું. અને છેલ્લે આ મંદિરના સૌથી શક્તિશાળી અને ક્રાંતિકારી સંદેશને સમજીશું. તો આપણી આ વાર્તાની શરૂઆત કોઈ દેવતાઓથી નથી થતી, પણ એ શરૂ થાય છે એક અસુર અને એક રાજાની નાટકીય કહાનીથી, જેમની મોટી ઈચ્છાઓ સીધી દૈવી શક્તિ સાથે ટકરાઈ ગઈ. શું એવું બની શકે કે પૃથ્વી પરનું એક સૌથી પવિત્ર સ્થળ એક અસુરના અભિમાન અને એક દેવીની ચતુરાઈને કારણે બન્યું હોય? હા, વાર્તા કંઈક આવી જ છે. ચાલો જોઈએ કે આ અસુર રાજા નરકાસુરની કહાની આપણને શું શીખવે છે. હવે થયું એવું કે શક્તિશાળી અસુર નરકાસુર દેવી કામાખ્યા સાથે લગ્ન કરવા માંગતો હતો. દેવી તો રાજી નહોતા, એટલે એમણે એને એક એવું કામ સોંપ્યું જે લગભગ અશક્ય હતું. અને શરત એ હતી કે આ બધું એક જ રાતમાં સૂરજ ઉગે એ પહેલાં પૂરું કરવાનું હતું. પણ અહીં એક મજેદાર ટ્વિસ્ટ છે. નરકાસુર લગભગ જીતી જ ગયો હતો. એની હાર શક્તિના અભાવે નહીં, પણ દેવીની એક ચાલને કારણે થઈ. દેવીએ શું કર્યું? એમણે સમય પહેલાં જ એક નકલી કુકડો બોલાવી દીધો. અસુરને લાગ્યું કે સવાર પડી ગઈ અને એ હારી ગયો. અને આજે પણ એ અધૂરા બનાવેલા પગથિયા એની હારની સાબિતી તરીકે ત્યાં જ છે. અને જો આ ખાલી વાર્તા નથી. 2003માં જ્યારે વૈજ્ઞાનિકોએ મંદિરના પાયાની કાર્બન ડેટિંગ કરી તો ખબર પડી કે એ લગભગ 2200 વર્ષ જૂનું છે. આ સમયે બરાબર એ પ્રાચીન કથા સાથે મેળ ખાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ વાતમાં ઐતિહાસિક સચ્ચાઈ પણ છુપાયેલી છે. હવે બીજી એક કહાની છે એક રાજાના શ્રાપની. વાત 500 વર્ષ જૂની છે. કોચ રાજા નરનારાયણને દેવીનું રાત્રિ નૃત્ય છુપી રીતે જોવાની ઈચ્છા થઈ. દેવી ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો કે તારા વંશજો ક્યારે આ મંદિર સામે જોઈ શકશે નહીં. અને ગજબની વાત તો એ છે કે આજે 500 વર્ષ પછી પણ એમના વંશજો આ શ્રાપનું પાલન કરે છે. એ લોકો ભૂલથી પણ મંદિર તરફ નજર નથી કરતા. પણ આ મંદિરની વાત ખાલી રાજાઓ અને અસુરો સુધી જ નથી. એના મૂળ તો છેક બ્રહ્માંડના સર્જન સાથે જોડાયેલા છે. તો સવાલ એ છે કે આ જગ્યા આટલી બધી શક્તિશાળી કેમ છે? ચાલો એ રહસ્યને સમજીએ. આ સમજવા માટે આપણે શક્તિપીઠ શું છે એ જાણવું પડશે. હિન્દુ ધર્મમાં શક્તિપીઠ એટલે એ પવિત્ર જગ્યાઓ જ્યાં દેવી સતીના શરીરના અંગો પૃથ્વી પર પડ્યા હતા. કથા એવી છે કે જ્યારે સતીએ દેહત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ એમના શરીરને લઈને દુઃખમાં તાંડવ કરવા લાગ્યા. એમના ક્રોધથી આખા બ્રહ્માંડનો નાશ થવાનો ભય હતો. હવે આ સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી દેવી સતીના શરીરના 51 ટુકડા કરી દીધા. આ ટુકડાઓ જ્યાં જ્યાં પૃથ્વી પર પડ્યા ત્યાં એક શક્તિપીઠની સ્થાપના થઈ. પણ કામાખ્યામાં એવું તો શું ખાસ છે? તો સાંભળો, આ 51 ટુકડાઓમાંથી જે સર્જનનો મુખ્ય સ્ત્રોત છે એટલે કે યોની, તે અહીં કામાખ્યામાં પડ્યું હતું. એટલે જ આ જગ્યા માત્ર શક્તિનું સ્થાન નથી, પણ આખા જીવનના સર્જનનું, એની ઉત્પત્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. આ જ તેને સૌથી શક્તિશાળી બનાવે છે. ઓકે, તો આ તો થઈ પૌરાણિક વાતો. હવે આપણે એક એવી હકીકત પર આવીએ છીએ જે દર વર્ષે બને છે. એક એવી ઘટના જે વિજ્ઞાનને પણ આજે વિચારતું કરી દે છે. દર વર્ષે જૂન મહિનામાં અંબુબાચી મેળા દરમિયાન કંઈક ગજબનું થાય છે. મંદિરના દરવાજા 3-4 દિવસ માટે બંધ કરી દેવાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં દેવીને માસિક ધર્મ આવે છે. અને આ દરમિયાન 3 અજીબ ઘટનાઓ બને છે. પહેલી, પાસેની બ્રહ્મપુત્રા નદીનું પાણી લાલ થઈ જાય છે. બીજી, મંદિરની અંદરનો જે પવિત્ર ઝરો છે એ પણ લાલ વહેવા માંડે છે. અને ત્રીજી, પવિત્ર પથ્થર પર રાખેલું સફેદ કપડું પણ લાલ રંગનું થઈ જાય છે. હવે વિજ્ઞાન આનું શું કારણ આપે છે? વૈજ્ઞાનિકોનો તર્ક એવો છે કે આ વિસ્તારની જમીનમાં લોખંડનું પ્રમાણ ખૂબ વધારે છે. અને ચોમાસાના વરસાદમાં પાણીમાં લાલ શેવાળ ભળી જાય છે, જેના કારણે પાણીનો રંગ લાલ થઈ જાય છે.
પણ અહીં શ્રદ્ધા અને વિજ્ઞાન આમને સામને આવે છે. જો વૈજ્ઞાનિક કારણ સાચું હોય તો પાણીનો રંગ તો વરસાદને કારણે ગમે ત્યારે બદલાવો જોઈએ. પણ ઐતિહાસિક રેકોર્ડ કહે છે કે આ ઘટના દર વર્ષે એક જ ચંદ્રતિથિએ થાય છે. બીજું, જો આખા વિસ્તારની જમીનમાં લોખંડ હોય તો આખી નદી લાલ થવી જોઈએ, પણ આ મુખ્યત્વે મંદિરની આસપાસ જ જોવા મળે છે. અને સૌથી મોટી વાત, આ ઘટના છેલ્લા 1000 વર્ષથી એકદમ ચોક્કસ સમય થઈ રહી છે. એટલે સૌથી મોટો સવાલ એ જ છે, શું ભૂસ્તરશાસ્ત્ર આટલી સચોટ ટાઈમિંગ સમજાવી શકે છે? 1000 વર્ષથી એક જ સમયે આવું કઈ રીતે બની શકે? આ જ આ જગ્યાનું સૌથી મોટું રહસ્ય છે. આ વાર્ષિક ચમત્કાર સિવાય પણ ઘણા પુરાવા છે જે કામાખ્યાને તાંત્રિક શક્તિનું મુખ્ય કેન્દ્ર સાબિત કરે છે. ચાલો જોઈએ કે કયા પુરાવા છે જે તેને સર્વોચ્ચ આધ્યાત્મિક દરજ્જો આપે છે. સૌથી પહેલી અને મહત્વની વાત, કામાખ્યા એ પૃથ્વી પરની એકમાત્ર જગ્યા છે જ્યાં દેવીના 10 સૌથી શક્તિશાળી સ્વરૂપો એટલે કે 10 મહાવિદ્યાઓ કાલી, તારા, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધુમાવતી, બગલામુખી, માતંગી અને કમલા એક સાથે બિરાજમાન છે. એટલું જ નહીં, પ્રાચીન ગ્રંથ કુલ્લાર્ણવ તંત્રમાં તો સાફ લખ્યું છે કે દરેક તાંત્રિકે જીવનમાં એકવાર અહીં આવવું જ પડે. કામાખ્યાના આશીર્વાદ વગર તેમની શક્તિઓ અધૂરી રહે છે. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? અહીંની સર્જન શક્તિ એટલી બધી પ્રબળ છે કે એવું કહેવાય છે કે પ્રેમના દેવતા કામદેવ પણ જ્યારે પોતાનું સૌંદર્ય ગુમાવ્યું હતું ત્યારે અહીં જ પૂજા કરીને તેને પાછું મેળવ્યું હતું. વિચાર કરો, દેવતાઓને પણ અહીં શક્તિ મેળવવા આવવું પડે છે. અને હવે આ બધા રહસ્યો અને શક્તિઓ પછી ચાલો આ મંદિરના સૌથી ગહન અને ક્રાંતિકારી સંદેશ પર આવીએ. એક એવો સંદેશ જે આધુનિક સમાજની ઘણી માન્યતાઓને પડકારે છે. આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે સમાજમાં માસિક ધર્મને એક નિષેધ કે શરમનો વિષય ગણવામાં આવે છે. સ્ત્રીઓને પવિત્ર સ્થાનોથી દૂર રાખવામાં આવે છે. પણ કામાખ્યામાં આનાથી બિલકુલ ઉલટું છે. અહીં દેવીનો માસિક ધર્મ એ વર્ષની સૌથી મોટી અને સૌથી પવિત્ર ઘટના છે. એ જીવન આપવાની શક્તિનો ઉત્સવ છે. અહીંનો મૂળ સંદેશ એ જ છે કે દેવી દરેક જીવમાં સર્જન શક્તિ રૂપે રહેલી છે. જે રક્તસ્રાવ કરે છે એ જ જીવન આપી શકે છે. મતલબ કે અહીં શરીરની જૈવિક પ્રક્રિયા અને દિવ્યતાને અલગ નથી ગણવામાં આવતી. જે સર્જન છે એ જ પવિત્ર છે. શરમ નહીં, પણ ગૌરવની વાત છે. તો છેલ્લે સવાલ એ જ રહે છે, ભલે વિજ્ઞાન આપણને કેવી રીતેનો જવાબ આપી દે, પણ શા માટેનો જવાબ તો શ્રદ્ધા પાસે જ છે ને. ભલે આપણું દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક હોય કે આધ્યાત્મિક, કામાખ્યાનો સંદેશ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે જીવ વિજ્ઞાન અને પવિત્રતા વચ્ચે કેટલો ઊંડો સંબંધ છે.